લક્ષ્મણનો અવતાર પાબુ, ગાયોનો રક્ષણહાર પાબુ, 3 ફેરા ધરતી પર ને ચોથો સ્વર્ગમાં ફરનાર પાબુ. કે કચ્છમાં તો ઘણા પાબુ દાદાના મંદિર હશે, પણ આજે આપણે વાત કરવી છે સઈના પાબુ દાદાની. આજથી 800 વર્ષ પહેલાની વાત કરીએ તો પાબુજી મહારાજની ભત્રીજી પાબુજી મહારાજને મેણું મારેલ. પાબુજી મહારાજે ભત્રીજીને વચન આપેલ કે જ્યાં સુધી તને દાયજામાં હાંઠ્યું નહીં આપું ને ત્યાં સુધી હું મારવાડનું પાણી નહીં પીવું. આમ ભત્રીજીને વચન આપીને પાબુજી મહારાજ પાકિસ્તાનમાં આવેલા લંકા જવા નીકળ્યા. પાબુજી મહારાજ મારવાડ થઈને ગુજરાત આવ્યા ને ગુજરાતમાંથી સીધા પછી કચ્છના સઈમાં આવ્યા. 800 વર્ષ પહેલા નાનકડું સઈ ગામ અને ચારે બાજુ જંગલ. આ જગ્યા ઉપર પાબુજી મહારાજે વડના છાયા નીચે કેસર ઘોડીને બાંધી. આ જગ્યા ઉપર પાબુજી મહારાજે અને પાબુજી મહારાજના આખા સૈન્યએ વિહામો લીધો. પછી સૈનિકો હઈના હરણની અંદર ઘોડા પાવા ગયા. એ વખતે ચારણ માતાજી અને હોથલ માતાજી બંને હાયાત. અને આ લશ્કર જોઈને હોથલ માતાજીએ પૂછ્યું, તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? સૈનિકો બોલ્યા, અમે પાબુજી મહારાજના માણસ છીએ અને અમે સૈની અંદર વિહામો લીધો છે. આમ બંને માતાજીઓ પાબુજી મહારાજ કને આવ્યા અને પાબુજી મહારાજના વધામણા લીધા. પાબુજી મહારાજે આશીર્વાદ આપતા કીધું કે તમે મારા બેન છો, તમે જે માંગશો એ હું આપીશ. એ વખત સઈના જંગલની અંદર રાક્ષસનો બહુ ત્રાસ, અને આ રાક્ષસ પશુ પંખી અને લોકોને બહુ ત્રાસ આપે છે. આ રાક્ષસને પાબુજી મહારાજે જમીનમાં ઉતારી દીધો. રાક્ષસે પછી પાબુજી મહારાજના પગમાં પડીને માફી માંગી. પાબુજી મહારાજ પોતાનું સૈન્ય લઈને પાછા પાકિસ્તાન થઈને મારવાડ ગયા. માતાજીઓએ પાબુજીને રોકાવા માટે બહુ આજીજી કરી, પણ પાબુજીએ કહ્યું મારો સમય આવશે ત્યારે હું પોતે આવીશ. આમ પછી વર્ષો વીત્યા પછી સઈ ગામની અંદર પાબુજી પ્રગટ થયા અને ઘણા પરચા પૂર્યા. આમ સઈ ગામની અંદર પાબુજી રાઠોડના બેસણા થયા અને અત્યારે પાબુજી રાઠોડને 18 વરણ નમે છે. મહા મહિનાની 11 અને 12 દિવસે પાબુજી રાઠોડનો બહુ મોટો મેળો ભરાય છે. તો કોમેન્ટમાં લખી નાખો, જય પાબુજી રાઠોડ.